અંકલેશ્વરની આ રામકુંડ આશ્રમની પાવન ભૂમિમાં પૂજ્ય આમ તો બાપુને હું એક ચોખવટ કરી દઉં પહેલા, સંતો જ્યાં સુધી મને તુકારો ન કરે ને ત્યાં બાપુ મને મજા નથી આવતી, એટલે ગમે ત્યારે કેવું ત્યારે એટલું કેવું કે અમારો માયો. કારણ અમે જે કાંઈ કરીએ છીએ એ સંતોના ચરણ રજ થવાની મહેનત કરીએ છીએ, એના ચરણોમાં રહેવાની, એની આજુબાજુ રહેવાની એક અમે મહેનત કરીએ છીએ. એટલે બાપુનો મારા ઉપર ખૂબ પ્રેમ છે. આગળ બાપુ આવ્યા, રામકૃષ્ણ આપણા મનમોહનદાસ બાપુ ઘણા સમય પછી મળ્યા, તો એ જ્યાં જોયા બાપુના દર્શન થયા અને એને ઉપર નજર કરી તો એને આનંદ જ આવ્યો. બસ અમે માગીએ જ એટલું કે અમને જોઈને તમારા નેણા ઠરે, અમારી ઉપર તમારી અમી દ્રષ્ટિ વરસતી રહી. તો એક આ સંતની પાવન ભૂમિમાં હમણાં જ બાપુએ કીધું કે વર્ષો પહેલા પૂજ્ય મોરારી બાપુની કથા પણ અહીંયા થઈ, તો ગુરુ ભગવાને ભજન કેવું કર્યું છે, એમની દિવ્ય ચેતનાને પ્રણામ કરી, બંને સંતોના ચરણોમાં પ્રણામ કરી. ચૈત્ર નવરાત્રિ એનો ત્રીજો દિવસ અને જેનું નામ જ પ્રેમ સાથે પરિવર્તિત થઈ ગયેલું છે, એવા પ્રેમમય બનીને જે આપણને કથાનું અમૃતપાન કરાવી રહ્યા છે, વ્યાસપીઠ ઉપર વિરાજમાન, જેના ઉપર સદગુરુની કાયમ આવીને આવી કૃપા ઉતરતી રહી. અને હજી 70મી કથા છે અને અમારી એવી ઈચ્છા છે કે અમે તે 700મી કથામાં હાજર હોઈએ. બાપુના ચરણોમાં પ્રણામ કરું છું, વ્યાસપીઠને અને ભગવાન રામચરિત્ર માનસને પ્રણામ કરું છું. સ્થાપિત દેવતાઓ લઈ ભગવાન રાઘવેન્દ્ર સરકારની પણ સ્થાપના છે, એના ચરણોમાં પ્રણામ કરી સંગીતમાં જે સથવારો આપે છે એ તમામ સંગીતકાર મિત્રો, મારી સામે બેઠેલા તમામ વડીલો, યુવાન દોસ્તો, ભૂદેવો, માતાઓ, બહેનો અને બાળકો, અને હમણાં જ હનુમાનજી બનીને આવ્યા હતા એને પણ પ્રણામ, અને એની હારે જે બે સખા આવ્યા હતા એમને પણ પ્રણામ. મને મજા આવતી હતી જોવામાં, બહેનોના પાકીટ લેતા હતા. વાંદરો એને જ કહેવાય, હાથમાં હોય પણ ખાઈ ન શકે, પણ એમાંલી જ્યારે વિશેષતા થઈ જતી હોય અને રામ નામનું હનુપણું જ્યારે આવી જાય ત્યારે એ જ હનુમાન બની જતા હોય છે, એમાં ફેર નથી. એક બેને એના પતિને પૂછ્યું, પૂછ્યું ન પૂછ્યું એ પાસે કહેતા નહીં ક્યાં ગામના હતા ને હું હતું, નહીતર માફી માગો, હવે આપણે જવું ક્યાં. એ પતિને બે આમ હળવા મૂડમાં બેઠા હતા, ના હળવા મૂડમાં બેહવું. મને મારે એક પ્રશ્ન છે, આ રામકથા આ જેટલા બેઠા છો ને, ગંગાદાસ બાપુની હાજરીમાં કહું છું, વ્યાસપીઠની હાજરીમાં કહું છું, જેના માવતરોના તે હિમાલય જેવા પુણ્યના ઢગલા હોય ને એનું સંતાન કથામાં આવી શકે. હો સાહેબ, આ તમે કોઈ દી વહેમમાં ન રહેતા. અને ત્રીજી વાત, ઉપસ્થિત તમામ વડીલોને કહું, જેથી પવિત્ર કથાનું આમંત્રણ મળે, પવિત્ર આમંત્રણ, પવિત્ર આયોજનનું આમંત્રણ, આવા સંતો જ્યારે કોઈ આપણને આમંત્રણ આપે, એ આમંત્રણને હરખભેર જે સ્વીકારી લે એના જીવનમાં પરમાત્મા કોઈ દી આનંદને ઘટતો ન રહેવા દે. જ્યાં લખો ના લખો,
બાપુ સત્ય છે. અને નાના થઈને આવવું, કોઈ પણ કાર્યક્રમમાં જવું, કારણ કે આ કથા છે એટલે આપણે આવ્યા છીએ. આપણે આવ્યા એટલે કથા ન થઈ. કોકના દીકરાના લગ્નમાં જઈએ આપણે એટલે આમ એન્ટ્રી પાડતા પાડતા અને અગાઉ ઘેરેલી નક્કી કરીને નીકળ્યો, અમે જઈશું એટલે રામ રામ અહીંયા વિયાવો. ના, એના દીકરાના લગ્ન છે એટલે તમે જાઓ છો. તમે જાઓ છો તે દીકરો નથી પરણાવતા. એમાંય આવી કથામાં આવવા મળે ને એમાંય આવો ચૈત્ર મહિનો, માં જગદંબાનું ચૈત્ર નવરાત્રી, એમાંય ત્રીજું, એ આમંત્રણમાં જઈ અને ભાવ વિભોર જે માણસ થઈ જાય અને આવા સારા કાર્યોમાં જેનો હાથ આગળ થઈ જાય, હું વિશ્વાસથી કહું કે ઈશ્વર અને જગતમાં એમ કહેવાય કે સમાજની આગળ આગળ જેને રાખતા હોય છે, જેનો હાથ આગળ હોય. આજે જ આપણે જીતુભાઈ બેઠા હતા, એક અમારા સમાજના બહુ મોટી વ્યક્તિ હતી, એના ઘરે બેઠા હતા. એનું દાન પણ બહુ મોટું. એને ગમે ત્યારે કહે તો એ 40-50 લાખ સહજ આપી દેતા હોય. એટલે મેં આજે એને પૂછ્યું, એને ઘરે જ આજ બપોરે જ અમે સુરતમાં ચા પીતા હતા, તમને કેવું લાગે? ત્યારે માણસે કીધું કે નવું ધન આવે. જેમ હું ઉલેચું છું ને, તો જેમ વીરડા માલી તાજું જળ આવે, એમ મારા ઘરમાં નવું ધન આવે છે. અને નવું ધન આવે છે એને લીધે જ મારા સંતાનોમાં મને ધન્યતા દેખાય છે. નહીતર સંપત્તિ હોય પણ સંતાનમાં ધન્યતા ન હોઈ શકે. કથાથી ફેર શું પડે? રામ ભગવાન સંતોના ચરણમાં પડવાથી ફેર શું પડે? ઘણા અમને મિત્રો પૂછે કે આ તમે બધા કલાકારો હવે હદ કરી અંધશ્રદ્ધા બહુ ફેલાવો છો. સદગુરુ માથે હાથ મૂકી દે તો આંધળો છે એ દેખતો થઈ જાય, પાંગળો હાલતો થઈ જાય, પાગલ ડાયો થઈ જાય, વાંજિયા પુત્રવાન થઈ જાય. શું મને કે આ બધું કરો છો? મને કે છે તમારી પાસે એનો જવાબ? માફી માંગો. મેં એને ટૂંકો જવાબ આપ્યો કે એ ઘટનાઓ તો પેલા બની જશે. ભગવાન મહારાજ દશરથ જો એમ કહેવાય પુત્ર પ્રાપ્તિ માટે જો યજ્ઞ કરતા હોય, પુત્ર કામાક્ષી યજ્ઞ, તો એ તો બન્યું હોય. પણ મારે મેં કીધું એમાં ઊંડું નથી જવું. મારે મેં કીધું વડીલ તમે મને પૂછ્યું છે એટલે મારે તમને સીધો જવાબ દેવો કે સદગુરુની કૃપા થાય તો આંધળો 7 વાર દેખતો થાય. મને કે કઈ રીતે? મેં કીધું અર્જુનને આંખો હતી કે નહોતી? અર્જુનને આંખો હતી કે નહીં? પોતાને આંખો હતી જ, પણ એને કઈ દેખાતું નહોતું. આપણું એવું જ છે. જો અહીંયા બાપુ વ્યાસપીઠ ઉપરથી કહેતા હતા, જે હોય એને ક્યાં નામથી તમે બોલાવો છો અત્યારે? વચ્ચે વચ્ચે બોલો ત્યારે બધા એને બાપુ જ કે, ગુરુ જ કે. હું આવ્યો તો એ પૂંજની કીધું. હું એના ચરણની રજ છું, એમાં કોઈ સવાલ નહીં. પણ એ બધાની અંદર જીવ જીવમાં બધે એને હારું જ દેખાય. અને આપણી પરિસ્થિતિ એવી હોય, ગમે એવું હોય તો હમણાં ઉપડી ગયું, ના કે હારું નથી. દુર્યોધનને અને ધર્મરાજ યુધિષ્ઠિરને બેયને દાદા ભીષ્મએ બોલાવ્યા અને ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે બેટા તને 1 મહિનો આપું છું, સમાજમાંથી 5 નબળા માણસો ગોત્યા. અને ધર્મરાજ યુધિષ્ઠિર નીકળી ગયા 5 નબળાઓ ગોતવા.
દુર્યોધનને કીધું બેટા તને આપું છું 1 મહિનો અને તું 5 હારા ગોતી આય. દુર્યોધન હારા ગોતવા ગયો અને ધર્મરાજ યુધિષ્ઠિર નબળા ગોતવા ગયા. બે પાછા વ્યાવ્યા. દુર્યોધનની નજરમાં કોઈ સારો ન દેખાણો અને ધર્મરાજ યુધિષ્ઠિરની નજરમાં કોઈ નબળો ન દેખાણો. આ નજર ફેરવી નાખે, દ્રષ્ટિ ફેરવી નાખે. અર્જુનને આંખો હતી જ. ભગવાન નારાયણ કહે છે કે લે ધનંજય, જો મારી સામે હું તને કેવો લાગુ છું. ગોવિંદ કાંઈ નથી દેખાતું, તારી આંખની તાકાત નથી, તું મને જોઈ શકે જ્યાં સુધી તારો સદગુરુ તને દ્રષ્ટિ ના આપે ત્યાં સુધી. આન ભાગી જગતગુરુ પોતે કૃષ્ણમ વંદે જગતગુરુ. એ જગતગુરુએ પહેલી વેલી અર્જુનને દ્રષ્ટિ આપે કે લે દોસ્ત હવે જો. અને પછી જ્યારે જોવે છે એમ મેં ભાઈને એટલું જ કીધું કે ગુરુની કૃપા થાય ત્યારે આપણે જે ગામને, કુટુંબને, પરિવારને જે જોતા હતા, પણ ગુરુની કૃપા થઈ જાય અને પછી જોતા થઈ જાય ને તો જેઠાણીમાં મોટી બેન દેખાય, દેરાણીમાં નાની બેન દેખાય, બે સગા ભાઈઓમાં મોટા ભાઈનો દીકરો હાલ્યો આવતો હોય તો એની અંદર આપણને એમ લાગે કે મારા પોતાના દીકરા કરતા એમાં મને વાલપ દેખાય. આવું અંદરથી થવા મળે તેથી માનજો કે તમે રામાયણ સાંભળી ગયા છો. આવું માની જાવ ત્યારે માનજો કે તમારા પરિવારમાં આવા સદગુરુની કૃપાના ચરણ પડી ગયા, એનો પ્રસાદ તમારા ઘર સુધી પહોંચી ગયો છે. ગુરુની કૃપા થાય. અત્યાર સુધી મારી પાસે પગ હતા પણ હું પાંગળો હતો, નોખે ધંધે ચાલતો હતો, મારો કેળો જુદો હતો, પણ ગુરુની કૃપા થઈ તો હવે મને પગ ફૂટ્યા, હવે મને સારો રસ્તો દેખાણો, ધર્મનો, ન્યાયનો, નીતિનો. મારી પાસે મારા ઘરે સંતાન હતા પણ મને અફસોસ હતો મારું ધાર્યું મારા દીકરા નથી કરતા, પણ ગુરુની કૃપા થઈ અને હવે જે મારા દીકરા કામ કરે છે એ હવે હું ખરેખર દીકરાવાળો છું. નહીતર માણા ક્યાંક સતે દીકરે વાઈ જાય. છોકરા ગામના નહીં કાંઈ કામના, ખોટી બદામના, મોકલો આમના નીકળે આમના. તમે અહીંયા ન્યો આવ્યા છે, અમે અહીંયા આવ્યા તો મરો. એટલે બે માણા હળવા મૂડમાં બેઠા હતા. પતિ પત્ની અહીંયા રહેજો ઘડીક, મારું કઈ નક્કી નહીં, હું ક્યાંથી ક્યાં આમ રૂટ મારી જાઉં કઈ. બે બેઠા હોય ત્યારે બાપુ તમારે સંતન નો ધ્યાન દેવાય, એ हमारे संसार की बात है. આપણે સંસારમાં જવાનું નથી બાપુ, તો કાંઈ વાંધો નહીં. તમે પરણી ગયા છો તમારા સદગુરુના શબ્દ સાથે. સુરતા સંયમવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાળ. એ મરજીવા હશે એ વિવાને માણશે, અહીંયા કાયરના નહીં કામ. સંયમવર રચાઈ જાય સદગુરુનું. બહુ સરસ આજ કથામાં મજા બહુ આવી બાપુ. શું ઝીણા ઝીણા બાપુ દ્રષ્ટાંતો આપ્યા છે. અને હકીકત બાપુ પરિસ્થિતિ એવી જ હોય. મારો સાધુડો એની કુટિયામાં બેઠો હોય, સંસારીની સાધુની માફ કરજો કહું, સંસારીની સાધુની પરિસ્થિતિ કેવી હોય. મારી માવું બેઠું છે કાંઈ ચિંતા નહીં, પણ પરિણાની પહેલી રાત હોય અને પીયું ઓરડે આવવાનો હોય અને એ જે પોતાના પિયુની રાહમાં જે જગદંબા બેઠી હોય સાહેબ, પગલા ગણતી હોય, એ જે તાલાવેલી હોય ને એવી તાલાવેલીમાં મારો સાધુડો એની ઝૂંપડીમાં રામની રાહે બેઠો હોય છે. આજ નહીં તો કાલ આવશે, આજ નહીં તો કાલ. જેમ સબરી 70 વર્ષ કાઢી નાખ્યા. રામચરિત્ર માનસ એટલે શું? નાનામાં નાના માણસને ભગવાન રામે પ્રેમ આપ્યો છે સાહેબ, નાનામાં નાના માણસને. અને ત્રીજી વાત કહું યુવાન દોસ્તો, બહેનો, દીકરીઓને, કે આ દેશનો યુવાન ને આ દીકરો કે આ દેશની યુવાન દીકરી ગાંઠ વાળી લે કે હું ભૂખે મરી જઈશ, પણ મારા માવતરને હું આહુડા નહીં પડાવું કોઈ દે, મારા મા બાપને આંખમાં હું આહુડા નહીં પડવા દઉં. આ એટલો સંકલ્પ કરી નાખે અને જિંદગીમાં મારો રામ જો એને આહુડું પાડવા દે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં, પ્રોગ્રામનું ક્ષેત્ર મૂકી દઉં. જે બાળક નક્કી કરી લે, બેન દીકરી જે કોઈ ભાઈ યુવાન છોકરા એક જ નક્કી કરી લે કે હું કોઈ પણ મારા માવતર જેમાં ખુશી હશે એમાં હું પગલું ભરી ઈ રામાયણને વરી શકે, બીજા ન વરી શકે સાહેબ.
પપ્પાને શું ખબર પડે ને અત્યારના યુગની મમ્મીને ખબર જ નથી. તારી માને બધી ખબર છે, એને ખબર ન હોય તો ઘોડિયામ ન નાખે, તાપી મૈયાને ને નર્મદા મૈયાને અર્પણ કરી દે. ના, માવતર ને આ રામાયણ ઈ શીખવે. મારો રામ એમ કે મારી માં કઈ કઈ દુખી ન થાય, એના વચન ઉપર વિયો જાવ. નકર તાકાત છે લક્ષ્મણ હોય ને રામને વનમાં મોકલી દે, ફાડિયા ન પાડી નાખે અયોધ્યા બાપુ. આમ જ લક્ષ્મણજી આવે કે કોને વનમાં જવું, આ માટો મારે લક્ષ્મણ અયોધ્યાની બજારમાં, કોને કોને મોકલવા ભાઈ? એ અમારો ઘરનો મામલો છે, એમ સમજી લેવું. કોણ કોણ કે ઈ મન કયો હાલો. શત્રુઘ્ન એ આખી રામાયણમાં બાપુ એક જ કામ કર્યું, મોહાળમાં આવીને મંથરાને એક ભેગા દાંત પાડી નાખ્યા બધા. એક જ પ્રોગ્રામ કર્યો કે આખા ઘરની શત્રુ જ આ છે, એનું ઘન કરનાર શત્રુઘ્ન. અને ચોખ્ખું કહું, તમારા પરિવાર સિવાયની કોઈ વ્યક્તિ એને ખૂબ પ્રેમ કરો, પણ તમને તમારી બેનપણી થઈ જાય, તમારો મિત્ર થઈ જાય અને પછી ધીરે ધીરે પગ પસેરો કરે, તમે બેન કેટલું કામ કરો પણ તમારી જેઠાણીને ને એને કદર નહીં. તું બારી નીકળ બાર. અમારા ઘરની આ મંથરા જે પરિવારનું ન માનવા દે અને બહારની વ્યક્તિ આવીને તમારે જ્યારે અલગ સલાહ દે ત્યારે માની લેજો કે મંથરા મરી નથી, હજી જીવે છે. બિચારી તૂટી ગઈ, પણ એની જેઠાણી ને એને હાહુ ને તો હવે તો ઈ ગોતવા ઈ આવી હતી તારી માં. માં છે ઈ જગત ઘરની મોટી માં છે. આ રામાયણ સાંભળવાથી એકલું પુણ્ય આ મગજમાં લેવું કે મારો રામ બધાને સ્વીકારે છે. કઈ કઈને ખોટું ન લાગે કે એના પિતાનું વચનનું પાલન ન કર્યું. ભલે પિતા વિદાય લઈ લે પણ વચન નહીં છોડવું, એને દુખી નહીં કરવું. તમે એક એક પાત્ર લેતા જાઓ રામાયણનું. આ રામે રાવણ માર્યો એટલે ભગવાન છે? ના, એ તો રસ્તાનું કામ હતું બાપુ. કેળામાં આવ્યું ને ફૂગો ફોડી નાખ્યો, એમાં કઈ. જો રાવણને મારવા માટે જ રામે જો અવતાર લીધો હોય તો રાવણનું મહત્વ વધી જાય. એ તો આવ્યા ને ઉતારા કર્યા. આજે હું અત્યારે આવ્યો કે પ્રોગ્રામ કરવા જ નતો, બસ અહીં આશીર્વાદ લેવા આવ્યો. એમ એ ત્યારે પણ ઋષિઓના આશીર્વાદ ભગવાન રામે લઈ લીધા, રાવણનો ગોબો ઉપાડી. આ કૃષ્ણે કંસને માર્યો એટલે બાપુ આ બે અવતાર તો જુઓ બાપુ. એમાં કૃષ્ણ અવતાર તો કેવો છે ખબર? વિલન પેલા મારી નાખે છે, ફિલ્મ ચાલુ છે ભેગો વિલન ખતમ, પછી આખી ફિલ્મ જવો તો કરાય. નિર્માતા તો જવો યાર, પેલો જ ગોબો મૂળ વિલન નો ઉપાડ લીધો. એ તો ઝીણું ઝીણું ધન હતું, દુર્યું ધન ને નહીં. ભગવાન કૃષ્ણ રાવણ માફ કરજો કંસને મારે એટલે ભગવાન નથી. ભગવાન રામે રાવણને માર્યો એટલે ભગવાન નથી. સહન કર્યું છે એટલે ભગવાન છે. જેની પાસે બધું કરી ચૂકવાની તાકાત હોય, સુદર્શન ચક્ર ચડાવી નાખે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે, એવડી જેનામાં તાકાત હોય છતાં જે શિશુપાલની હોહો ગાળ્યું સહન કરી શકે ને, ઈ કૃષ્ણ સુધી પહોંચી શકે, ઈ કૃષ્ણ બની શકે. જે સહન કરે, જે પીડા સહન કરે, પરિવારની, ભાઈઓની. રામ હાથમાં ધનુષબાણ લઈ લે, દિગપાળોના હાથમાં લઈ બાપુ ધરતીના છેડા મળે છૂટવા. આવા ભગવાન રામ ભ્રુકુટીનો મરોડ બદલાય તેથી એમ કહેવાય કે લંકા હડફડ મળીથી થવા. અને એક હારે 31 બાણ કોઈએ ચડાવ્યા હોય ને તો વિશ્વમાં આનાથી મોટો ક્ષત્રિય ન હોઈ શકે. એક હારે 31 બાણ. છતાં પીયુ બાપુ તમને તો હું કહીશ કે આ ઉંમરથી આવી કથાની જે પીચ, પણ દરેક ભાઈઓને વિનંતી કરું તમારા ઘરમાં રામચરિત્ર માનસ રાખજો. જેના ઘરમાં રામચરિત્ર માનસ, ભગવદ્ ગીતા અને ભાગવતજી અને સદગુરુની ગુરુ ગીતા આવા ગ્રંથો જેના ઘરમાં પીડ્યા હોય ને, તો મને કહેવાય ગયો અમુક વસ્તુ તમારા ઘરમાં મૂકો તો મચ્છર ને એવું ના આવે. બરાબર? એ તો ફાઇનલ છે ને. આ ગ્રંથો જેના ઘરમાં પીડ્યા છે ને એના ઘરમાં કળયુગ કોઈ દી પ્રવેશ ન કરે સાહેબ.
એના ઘરમાં ભરોસો, અત્યારે સમય છે બાપુ ભરોસો મેળવવા માટે. કેટલા સંતાનો છે, કેટલી સંપત્તિ છે એ નહીં, ઘરમાં ભરોસો કેટલો છે, એકા બીજી ઉપર ભરોસો કેટલો છે. એનો ટૂંકો દાખલો દઉં. આમાં કોઈ આપણી દીકરી હોય, એનું વેવિશાળ કર્યું, સંબંધ કર્યો, એટલે અત્યારે આપણે જાણીએ છીએ બાપુ કે દીકરી દીકરાનો સંબંધ થઈ જાય એટલે હામાં મોબાઈલ નંબર લઈ લે અને વાત ન કરે તો થાય કે હમણાં તો કે તમારો છોકરો જરાય વાત જ નથી કરતો. થાય છે ને કે નથી થતું? આ વાત થાય. સમય છે, સમય પ્રમાણે ચાલુ જો, એનો કોઈ વિરોધી નથી. અમારે ઘણી વાતો કરવી હતી પણ મોબાઈલ જ નહોતા, શું કરવા અમારે વાત. વહેલા ભાઈ આવ્યા થોડા. પણ કહું તમને બેનો, તમને નવાઈ લાગશે મિત્રો, કે મારું ઘર અને એનું ઘર વચ્ચે ખાલી બાપુ 20 ફૂટનો કેળો જ હતો, રસ્તો જ હતો 20 ફૂટનો. ઓલે કાંઠે એ રહેતા હતા, ઓલે સામી શેરી, એટલે એક જ શેરીમાં સામે એનું ઘર ને આ બાજુ મારું ઘર. બાપુ આવી તમારે માથું ન હલાવે, આ અમારા ઘરની સંસારની વાત. પણ જીતુભાઈ મર્યાદા તો જો યાર, ઓટોમેટિક મર્યાદા ઉઠતી હતી, કાંઈ ઓલું નહોતું. સંબંધ થયા પછી 4 વર્ષ સાહેબ અમે હામાં નથી મળ્યા. સંબંધ કર્યા પહેલા તકલીફ નહોતી. હા, સંબંધ કર્યા એટલે મારા ઘરે આવે, અમે સગા મામા ભાણે. આ તો બેનું તમને વાત કહું, એ મારી ઘરે પાણી ભરવા આવે, હું મેં એની પડખે જ એનું ઘર વાડીએ, ત્યાં રમવા જાય. મોટા થયા, ગાયો ભેંસો ભણીએ, પણ સાયન મોડા સંબંધ કર્યા, નાનપણથી ન કર્યો. શું કામ? છોકરા ભોઠા ન પડે. અને સાહેબ જેવા જુવાન થયા, સંબંધ નક્કી થયો પછી એક જ શેરી આડી હતી, પણ એક મર્યાદા કે એ ત્યાંથી નીકળે તો હામું ન હલાય. હું નીકળ્યો એને ધ્યાન હોય તો એ તરત સાઈડ થઈ જાય. આ જે અંદરની જે મર્યાદા હતી, અને આ દીકરીઓને માંડવામાં પકડીને લાવે છે આપણે. શું કામ? લગ્ન હોય ત્યારે દીકરીને 2 બેનપણીઓ પકડીને આવે. અમારે તો તેડીને લાવે, ચાલી ન શકે. શું કામ? શોખ છે, એન્ટ્રી પાડે છે ના. આજ પહેલી વાર બાપનું આંગણું મૂકે છે, એટલે એને ઘરનો ઉંબરો છે એ ડુંગરા જેવડો લાગે. સાહેબ અનુભવ્યું છે. હસ્ત મિલાપમાં મારી માવો અણવર હાથ બાજુ હાથ પકડીને બેઠો હોય, ઓલી કલી બેનપણી હાથ પકડીને ધ્રુજારી આવે છે. શું કામ? કે અત્યાર સુધી દીકરી એમ કે મને અડ્યો છે, કા મારો બાપ અડ્યો છે, કા મારો ભાઈ અડ્યો છે. આજ પહેલી વાર હાથ મારો કોઈ પુરુષમાં, અને એને હવે કાયમી મારે એને વરવાનું છે. મારું પાણી ગ્રહણ થઈ રહ્યું છે. આ જે વિવેક, એટલે પણ વાત એ કરતો હતો કે એ માની લ્યો કે એ મોબાઈલ, જો આ વિશ્વાસ, આ ભજન સંતોના આશીર્વાદની જરૂર ક્યારે પડે એ વાત કહો. એ દીકરીને મોબાઈલ લઈ લીધો. બન્યું એવું, દીકરી જ્યાં ભણતી હતી ત્યાં કાકા કુટુંબની દીકરી, એ એની ખાસ બેનપણી, આખા પરિવાર સાથે સંબંધ. હવે એ બેનપણીનો ફોન આવ્યો, એ બેનપણી અરે 2 બેનું વાતું કરે છે. તું ક્યારે આવી? હું પછી આવી, પણ તું તો ક્યારેક આવી. ક્યાં છે મમ્મી? આપે અને મમ્મી સાથે વાત કરું, આપ પપ્પાને. એ 15 મિનિટ આખા પરિવાર સાથે ફોન ફરે અને વાત થાય, અને એટલા ઓલામાં ઓલો ઘૂઘુ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય. ધ્યાન દેજો, આ વાત બિલકુલ હસી કાઢવા જેવી નથી. સદગુરુની કૃપાની જરૂર આવી જગ્યાએ પડે. ઓલો ટ્રાય ઉપર ટ્રાય કરે. અહીંયા બેનપણી સાથે વાત હાલે છે, પરિવાર કુટુંબની દીકરી છે, એ 2 બહેનો વાત કરે છે, પપ્પા અરે વાત થઈ, મમ્મી જોડે વાત થઈ, અને ઓલાની ટ્રાય ચાલુ છે. અહીંયા ફોન પૂરો થાય 2-5 મિનિટ પછી, અને અહીંયા ઘૂઘુની હોળમી ટ્રાય રિંગ વાગે, અને આ દીકરી ફોન ઉપાડે એટલે પહેલા એ ઘૂઘુ હું બોલવાનો, કે મારી બેનપણી હતી. બેનપણી અરે એટલી લાંબી વાતો ન હોય. તો હજી તમે મળ્યા નથી, ક્યાં તમારે ફોનના ખુલાસા દેવા પડે. આવા વેમ વગરની દુનિયામાં ધર્મ અને સદગુરુ સિવાય તમારા પરિવારને કોઈ નહીં બચાવી શકે. લખો અહીંયા લખેલું છે.
પરિસ્થિતિ બાપુ એવી છે. એટલે વાત એટલી જ છે કે આ ભગવાન રામનું એક જ આ આપણું ગ્રંથ એવું છે કે રામચરિત્ર માનસ શબ્દ શું લાગે છે? રામચરિત્ર. જેને રામચરિત્ર જેના પરિવારે સાંભળ્યા હશે ને એના છોકરાઓના ચારિત્ર મારો રામ કોઈ દી નહીં બગડવા દે. ભલા મને એક જ એવો ગ્રંથ છે બાપુ, એની અંદર ચરિત્ર શબ્દ લાગે અને એ મારું તમારું ચારિત્ર જાળવી રાખે. બાપ કેવો હોય રામ એ કહે છે. રામ એટલે કોણ? પ્રિય બાળક, પ્રિય દીકરો, પ્રિય પતિ, પ્રિય ભાઈ, પરમ શક્તિ, મહાયોદ્ધો. રાવણને મહાન યોદ્ધો દેખાય, સબરીને નાનો એવો ભગવાન દેખાય છે. 70 વર્ષ જે બાઈ કાઢી નાખ્યા. આ રામ ક્યાં ક્યાં તમે કલ્પના તો કરો, ક્યાં સબરી એની ઝૂંપડી ખાલી ન રહી જાય. આ રામ ઈ શીખવે છે કે નાના મોટાના ભેદભાવ મૂકો, બધાયને પરિવાર ઘોડે જીવતા શીખી જાઓ. જ્ઞાતિ વાતીના વાડા મૂકો. કોણ ભીલડી, કોણ રાક્ષસ, કોણ બ્રાહ્મણ, કોણ અહલ્યા. ને છેલ્લી વાત કહેવા બેસું તો ખૂબ મારા ઉપર કૃપા છે, પણ બાપુ મને એક પ્રસંગ બહુ ગમે છે. છેલ્લી વાત કરીને હજી ઓલા નિરાતે બેઠા જ છો, બે મૂઢમાં બેઠા. ભગવાન રામ આપણને પ્રેમ ક્યારે કરે? પરિવાર જ્યારે બેઠા હો ને ત્યારે દીકરીઓ, ભાઈઓ, યુવાન છોકરાઓ રજાને દિવસે રામચરિત્ર માનસના થોડાક ઘરે બેસીને અડધો કલાક ક્યારેક હો તમારે પાસે ટાઈમ તો હોય નહીં, કારણ કે આ અંકલેશ્વર તો બાપુ ઉદ્યોગોનું ભરેલું આખું, એટલે કાંઈ નહીં તો કોકને પતરા સોરવાનો હોય, ટાઈમ તો હોય જ એમ. પણ છેલ્લી વાત કહું બાપુજી, ખાસ કરીને ભરત મિલાપ પરિવાર 1.5 કલાક થશે. એક ભરત મિલાપનો પ્રસંગ રજાને દિવસે આખું કુટુંબ બેસીને ધ્યાનથી સાંભળી લેજો. ભાઈઓ ભેગા બેઠા હો તો માફ કરજો, કુંભકર્ણ અને રાવણનો સંવાદ સાંભળી લેજો. બે સગા ભાઈઓ, આ બેયનો ખાલી કુંભકર્ણ ને રાવણનો સંવાદ સાંભળો ને તમે જિંદગીમાં જુદા ન થઈ શકો સાહેબ. એટલી તો રાક્ષસના છોકરાઓને ભાન હતી સાહેબ, રાવણને ખબર. પણ ભરત મિલાપ એક સાંભળી લ્યો તો હું વિશ્વાસથી કહું, પરિવાર સાથે એકવાર બેસીને ભરત ચરિત્ર તમે, ભરત મિલાપનો પ્રસંગ તમે લઈ લો તો સાહેબ વ્યવસ્થાના ભાગ રૂપે તમે અલગ અલગ રહી શકો, સવાલ નથી. પણ પ્રેમ તોડી નાખે કહું સાહેબ કે હૃદયથી કોઈ દી અલગ ન રહી શકો. ભગવાન રામ એટલું જ શીખવે, ટૂંકી ટચ વાત 1 મિનિટની કહું તો એટલી જ. રામ એ શીખવે કે જેણે અતિ તમારું ખરાબ કર્યું હોય એને ક્ષમા કરવાની તાકાત હોય ને એને રામ બધા ગુના માલિક ક્ષમા કરી મૂકે સાહેબ. એનો ટૂંકો દાખલો, ભગવાન રામ ને મળવા માટે ભરત લક્ષ્મણજી આવ્યા. એક જિંદગીમાં અડધું સાંભળેલું તમને ઓલું આમ કહેતો હતો એ હાવ ખોટો હોય નહીં. કોઈનું સાંભળવું નહીં, અડધું તો સાંભળવું જ નથી. આપણે શેષ નારાયણ તો નથી, આપણે દશરથ બાપુના દીકરા તો નથી, આપણે ભગવાન પ્રભુ રામના ભાઈ તો નથી, આપણે લક્ષ્મણ નથી. તો લક્ષ્મણ પોતે જો અડધું સાંભળે તો એને તકલીફ પડી જતી હોય, તો આપણે તો કાળા માથાના માનવી છીએ. અડધું જ કોકે કીધું કે ભરત આવે છે અયોધ્યાની સેના લઈને, અને બાબુ આવ્યો રામ પાસે ભરત, સોરી લક્ષ્મણ, અને બોલે છે, કોક દી વાંચજો રામાયણમાં કે બાપુ કહેશે. ભગવાન રામને કહે છે શું સમજે છે કઈ નો દીકરો, 14 વર્ષ પછી પણ રામ ગાદીએ ના બેસવા જોઈએ એમ? અહીંયા એકલા સમજીને સેના લઈને આવે છે. પ્રભુ રામ તમારા ચરણના સોગંદ હું એકને જીવતા નહીં જવા દઉં. એ તો ખૂબ બોલ્યા છે.
પણ પ્રભુ રામ એમ કહે છે કે હે લક્ષ્મણ, કોની ભેગો છો એ તો જો, કોની હારે છો. લક્ષ્મણ સાવધાન, આદર્શ ન ગુમાવો. આદર્શ વગરનું જીવન નકામું છે. જ્યારે લક્ષ્મણ બોલે છે કે મોટા ભાઈ મેં આદર્શ ગુમાવ્યો, એમ કયો આદર્શ ગુમાવ્યો હોત તો રામ વનમાં જ ન જઈ શકે. પણ પ્રભુ માફ કરજો, આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું? મારો પ્રભુ પાણાના વહી કે હુએ છે, મારી માં જગદંબા જાનકી. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું પ્રભુ, એનું શું? અને ત્યારે પ્રભુ રામે જવાબ આપ્યો કે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. પછી તો જાણીએ એમાં પ્રસંગ ખૂબ સરસ છે. ખબર પડી કે ભરત તો દડતા દડતા આવે છે, નીનાઈ લક્ષ્મણ પ્રભુ રામ પાસે માફી માગે છે, રડી પડે છે કે પ્રભુ મને માફ કરો. અને ટૂંકી વાત ફટાફટ લઈ લેવી છે, ઉપડી છે એટલે મને ગમે છે આ વાત. બાપુ બહુ કીધું એને, મોટા ભાઈ મને માફ કરો. હા લક્ષ્મણ, એટલે કહેતો હતો અડધું ન સાંભળવું અને અધૂરું ન સાંભળવું, સાંભળ્યા વગર નિર્ણય ન કરવો. પણ એક તને કહું લક્ષ્મણ, બોલો ને મોટા ભાઈ, આખી અયોધ્યા આવે છે, ગુરુ વશિષ્ઠ પણ છે. એટલું નહીં, ભરત સાથે ઘણાના મિત્રો છે, પણ એટલું કહું તને લક્ષ્મણ, સાથે ત્રણેય માતા હોય છે. પણ તને વિનંતી કરીને કહું, એ ત્રણ માતામાં પહેલું વહેલું કૈકેયીને પગે લાગવાનું છે. આ રામ આ શીખવે છે તમને. સાવધાન લક્ષ્મણ, તારી આંખમાં પણ અભાવ ન દેખાવો જોવે. જો તારી આંખમાં જો અભાવ દેખાણો તો કૈકેયીના ખોળિયામાંથી પ્રાણ નીકળી જશે. કારણ એને પસ્તાવાની ઝેરણી હાલે છે પેટમાં. પછી તો આવે છે મહારાજ જનક પણ છે, સુલોચનાજી છે, સુનૈનાજી છે, માં જાનકીના માતુશ્રી સુનૈનાજી, બધા આવ્યા. આખા દીમાં જે બધી વાત વાર્તાલાપ થયો, બધું જે કાંઈ થયું એમાં મારે એ વાત નથી કરવી, બહુ મોટી થઈ જાય. પણ અયોધ્યાથી બધી બાપુ સર સામગ્રી આવેલી, તંબુ નખાઈ ગયા છે, સરસ મજાની રસોઈઓ બની ગઈ છે. અને ભગવાન રામ હારે આજ ભોજન લેવાનો, વન ભોજન લેવાનો મોટો લાવો છે. અને ભાવથી બધા રાજ્ય ભોજન પ્રસાદ લઈ અને પોતપોતાના કક્ષમાં જાય, એમ કહેવાય કે આરામ કરવા માટે જાય છે. અને હવે મારી માં જાનકી ઊભી થઈ, માં સીતા ઊભા થયા રાતે. હવે મારે બહેનો તમને એટલું પૂછવું છે કે તમારા સાસુએ તમને પહેર્યા કપડે કાઢી મૂક્યા હોય, મકાન ના આપ્યું હોય, પૈસો ના આપ્યો હોય, જમીન ના આપી હોય, જાયદાદ ના આપી હોય, નીકળી જાઓ બે જણા. અને પછી તમે ત્યાંય કાયા માં નર્મદાના કાંઠે ઝૂંપડું બાંધીને રહેતા હો. એક બાજુ મગરોનો ભય હોય, એક બાજુ બીજે રહેવાય એવું ન હોય, પાણી પડે તો સાજા હારા કરતા હો. અને આવી રીતે 2-3 વર્ષ કે 2 મહિના કે 4 મહિના આવી રીતે કાઢી નાખો. અને પછી જે તમારે હાહોએ કાઢી મૂક્યા એ તમારા સાસ અને મોમ, તમારા બા, તમારા મમ્મી, આ બે એક હારે આવે તો તમે પેલા કોને મળવા જાઓ? ના જવાબ ગયો લ્યો. જે સાસુએ કાઢી મૂક્યા એ સાસુએ ધોળિયો જ આવે, નેતો જ નથી, મીઠું જ નથી નાખ્યું એની માએ, આવું બધું સંભળાવ્યું હોય. એ જ સાસુ આવે ને હારે મમ્મી આવે તો તમે પેલા કોને મળશો? નથી જવાબ આપણી પાસે, છે પણ દઈ નથી શકતા. મારી માં જાનકી ઊભી થઈ સાહેબ. બાપુ છેલ્લી વાત કહી દઉં, નહીં તો આમાં જે કક્ષમાં માં કઈ તૂટ્યું વાળીને હોતી થયો. બાપુ અરે છોકરાઓને જોયા ને આમ, ભગવાન રામને, લક્ષ્મણને, સીતાને, હાય હાય. એક તો મેં મારો અયોધ્યાનો નાથ ગુમાવ્યો, મેં આવા સંતાનોની પરિસ્થિતિ ફેરવી નાખી. અને એના પગ પાસે માં જામ કે ભાઈ તૂટ્યું વાળીને કઈ સુતા છે, એના પગ પાસે આવી અને માં જાનકી કહે છે, માં પગ લંબાવો ને, લાવો તમારા પગ દબાવી દો. મને ખબર છે માં
અમારા પિતા મહારાજ દશરથના તમે માનીતા રાણી હતા અને મારી માં કઈ કઈ જતી અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય એટલું નહીં, પણ ચાર ચાર દાસીઓ એના ઓઢડાના શેડા લઈ લઈને પાછળ હાલી જતી હોય કે એનું ઓઢડું ન ઢળડાય. મારી માં કઈ કઈ કોઈ દી ધૂળમાં પગ નથી મૂક્યો અને આજ ઠેઠ અયોધ્યાથી મારી માં કઈ કઈ હાલીને આવ્યા છે. લાઈમાં તારા પગ દબાવી દો અને કઈ કઈ ભેટી ગયા છે. સીતા મને માફ કર દીકરી, જાનકી મને માફ કરી ગયો. અરે મેં સીતા તમારા જીવન બગાડી નાખ્યા, મને માફ કરજો. એ ત્રીજી વાર માં કઈ કઈ ના મોઢામાં શબ્દ નીકળ્યો જાનકી મને માફ કરજો. તેથી બે પગે કઈ કઈ ના પગ પકડી અને માં જાનકી કહેવા ગયો સાહેબ એના માં કઈ કઈ ના ચરણોમાં મસ્તક લગાવી અને તેથી આ દેશની જગદંબા જાનકી એટલું બોલ્યા હતા કે હે માં કઈ કઈ તારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય ને તો મને મારા સુહાગના સોગંદ છે. માં આ બધી મારા રામની લીલા છે, મારા પ્રભુની લીલા છે, પણ હું તું બે એવા સદભાગી છીએ કે એની લીલાના પાત્ર બનવાનો મને તમને આ સમય મળ્યો છે. માં જુગો જુગ ગવાશું, પ્રભુની કથા સાથે જુગો જુગ ગવાશું. આ રામાયણ શીખવે છે. કથામાં આવો પછી ઘેરે જઈને હાટા વાળવા હોય તો રામકથા નથી. જીવનને ગુલાબી બનાવવું હોય ને સુગંધી બનાવવું હોય તો આવા સંતોના ચરણોમાં અને આવી રામકથામાં આવજો. અને એવી જ રામકથાના ચૈત્રીનું આજે ત્રીજું અને આનંદ બાપુ એ છે કે અયોધ્યાની અંદર 482 વર્ષ પછી ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન રાઘવેન્દ્ર સરકાર એટલે રામલાલા બાળરામ એમની પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠા પછીની પહેલી વહેલી રામનવમી જ્યારે એમ કહેવાય આપણે ઉજવવાના છીએ એની અંદર હવે કસાસ ન રહી જાય એટલે એડવાન્સમાં બધાને રામનવમીની ખૂબ ખૂબ વધાય. આ બધાના ચરણોમાં પ્રણામ. ભગવાન રામજી આપણને બધાને એમ કહેવાય ખૂબ આશીર્વાદ આપણને આપે અને સદાય માટે ચિત્ત આપણું મસ્તક એ આપણા સદગુરુના ચરણમાં રહે, એના બાળ તરીકે રહીએ, એના દાસ થઈને રહીએ. અરે દાસોના દાસ થઈને રહીએ તો મારો રામ રાજી થાય. એવા એમ બધાને પ્રણામ કરી હું અહીંયા આવી શક્યો. ગંગાદાસ બાપુને મારા ઉપર ખૂબ પ્રેમ છે અને મેં તો એમ જ સહજ થોડાક દી પહેલાં સુરતમાં મળ્યા. બાપુએ વાત કરી મને કે માયાભાઈ અમે આવી રીતે કથાનું આયોજન કર્યું છે. હું કે બાપુ એમાં એકાદો દી 100% પહોંચવાની મહેનત કરીશ અને હું અહીંયા આવી શક્યો. અને એમાં આ રામકુંડ સમરથ ગુરુની સાધના, નર્મદા મૈયાની મહેર અને આવા વિસ્તારમાં આવા પવિત્ર જાણે એમ લાગે બાપુ સુખદેવજી મહારાજ બેઠા છે. શું એનું સ્વરૂપ છે સાહેબ. અને રૂપાળા ન કહેવાય અને સ્વરૂપવાન કહેવાય. રૂપાળા તો બ્યુટી પાર્લરમાં જીન વૈયાવી તોય થઈ જાય સાહેબ, પણ સંસ્કાર તો અંદરથી તેજ આપે છે. જ્યારે જ્યારે મળું ત્યારે આમ નજર હટાવવાનું મન ન થાય. બાપુને કહું એકલા બેઠા હોય ત્યારે જે વેદોની રૂચાઓ ને જે અમુક ભાગવતની વાતો કરે છે વારી જવાનું મન થાય. આ મારા દેશની નવી ઉર્જાઓ ઊભી થઈ રહી છે સાહેબ. આ બધી નવી પેઢી રામ લાલો રાજી બહુ થાય બાપુ આવા બધાને જોવે ત્યારે. અને કહેવા ગયો જ્યાં સુધી આવી નવનવી કથાઓ ગાનારા દેશને મળતા રહેશે વિશ્વના બાપની તાકાત નથી કે મારા સનાતનનો ચાળો કરી શકે સાહેબ. આ સનાતનના રખોપિયા બેહી ગયા છે ચોકી ઉપર, મેળા ઉપર ગોફળ લઈને. આ મેળો છે, આપણે મોલ છે. એ બધા એ બહારના પંખીડા સણી ન જાય ત્યારે આ ગોફેણે વાણી રૂપી ઘા કરી અહીંયા ઉટકારે છે. એ મારા સાધુડા છે. અને કહું મારી માવું માફ કરજો, બેનો ઉપર જ બોલું વધારે છેલ્લું કહી દઉં. અનેક ચેતનાઓ આવી ઉપર ફરી રહી છે આત્માઓ. એ માવું ગોતે કે હવે મારે પાછું કોના ખોળામાં કોના કોઠામાં જવું. એનું કારણ કહું માવું પહેલો કોઈ ગુરુ, ભલે સંતો બેઠા ને કહું પ્રથમ કોઈ ગુરુ હોય ને તો આ દેશની માં છે. પહેલી વહેલી પ્રથમ ગુરુ હોય તો એ માં છે અને પછી સદગુરુ છે. ગોર બાપા
પણ માં અને ગુરુમાં ફેર એટલો, માં છે એ કૂકથી જ્ઞાન આપે છે અને સંત મુખથી જ્ઞાન આપે છે. પણ જેની માવુએ કૂકથી જ્ઞાન આપ્યા હોય ને એના સંતાનો આ મુખથી જ્ઞાન મહાપુરુષોના મુખેથી સાંભળી શકે. સાહેબ જેણે કૂકથી આપ્યા હોય, હમણાં તમે ક્યાંક એ પ્રસંગ લીધો નાનો એટલે બધા પ્રસંગને હળવું હળી આવ્યું. હા, નહીંતર હમણાં એક બાપુ હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો ને, તો જન્મતા જો કે બાળક બોલે જ નહીં, ખોટી વાત છે. એ રડે એ જ સારું લાગે, જન્મતા રડે તો દાંત કાઢે એ નો સારું, જન્મતા કર્યું હોય તો માન નશ બે ભાન થઈ જાય ડો. હા, કે આ કોણ આવ્યો ભૂતના પેટનો. જે વસ્તુ જ્યારે સારી લાગતી લાગે ને હમણાં. પણ આ તો રેડિયો નહીં, હસ્યો નહીં, બોલ્યો સીધો ડાયલોગ, ઝુકેગા નહીં ચાલા. ડોક્ટર બઠિયા કાન કરી જાય તારી ભલી થાય. બાપુ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. ગર્ભ સંસ્કાર એ પ્રથમ સંસ્કાર છે. અને આ દેશના દરેક જીવો, દરેક આત્માઓ આકાશમાં નવી ચેતનાઓ ફરી રહી છે. પાછું આવી રીતે અવતરવું છે, માવું ગોતે છે. અને મારી માવું આમ જો આ દેશના છોકરા હાવ તમને કોઈ વાહડા જેવા થાય ને તો વાંધો નથી આવે. વાહડા કહેવાય ને આપણે તો, આઠાની હરિયા. એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો તો વારા ઘડીએ બોલું, દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે. તે છોકરો ખીજાઈને આવ્યો, મને કે બસ હો કાં, મને કે દીકરી વાલનો દરિયો છે કે અમે આઠાની હરિયો નથી. એ બધું થાય હમણાં. પણ જવાબદારી મારી માવુની છે, કારણ કે ધરા છે. વરસાદ તો વરહીને નીકળી જતો હોય છે, પણ મારી માં ધરા છે. એ જ એમ કહેવાય કે એવું હોય તો આંબો ઉત્પન્ન કરે, એવું હોય તો કહેવાય ગયો એવો છોડ ચંદન આપે જગતને, કે જેથી કરીને જગત સુગંધી બનતું હોય છે. એટલે માતાઓનો બહુ. એટલે બે માણસ બેઠા હતા. પછી હું કામ બેઠા થઈ હું ભૂલી ગયો બાપુ, એટલે હું વારા ઘડીએ વયો. હું ન્યા પહોંચ્યો કે બે માણસ બેઠા હતા, અને પછી મને જ ભૂલાઈ ગયું હું કામ બેઠા થાય. બે બેઠા હળવા મૂડમાં. નરેશ શું કામ બેઠા થાય? ખરેખર બાપુ ભૂલી ગયો હું, કારણ કે આ રામકથા હાલતી હોય ને એટલે પછી અમુક કથા નીકળી જાય. એ બે બેઠા હતા હું કામ, હું બોલ્યો છું પાછો, કોઈને ખબર હોય તો કયો. હળવા મૂડમાં બેઠા હતા બરાબર છે, બે જણા બેઠા. અને બે એકલા બેઠા ત્યારે મારા દીકરા એવા ડાયા હોય, પણ મૂળ બધા હોય ને એટલે વટ પાડવામાં બગડે બધું. ભાઈને એમ થાય હાડુભાઈની સામે આપણે જમાવી દઈએ, મારા ઘરમાં કેવું ચાલે છે. અને બેનને એમ થાય મોટી બેનની હાજરીમાં હું દેખાડી દઉં કે આપણા ઘરમાં કેવું હાલે. કાંઈ ન હાલે, આપણી રીતે હકારાય. આ બીજાને પોણી જિંદગી કોકને સારું લગાડવા બાપુ જીવીએ. આ છાડી પહેરી તો સારું લાગશે ને, આ છટ પહેરશે તો બીજાને ગમશે ને. તને હું ગમે એ તો નક્કી કર. ઘરે સોફો લેવો તો બીજાને સારું લાગશે ને. બીજા બે જણા ટૂંકમાં બેઠા હતા. આનંદ એ બેઠા હતા હું કામ, હું ભૂલી ગયો છું યાર. બે માણસ બેઠા. સાંભળો છો? મને એ ન સમજાતું વારા ઘડીએ હું કામ ટસ કરતા છે. સાંભળો છો? એક બેને એના પતિને કીધું, તો ઓલો તરત ઊભો થઈને આવ્યો, બોલો કમણ છે હું? ચેક કરતી હતી આંગળીમાં હજી ઇનોઈ કરંટ છે કે ચાર્જિંગ માગે છે. બે માણસ બેઠા હતા, બે એકલા બેઠા હતા. કે કેવું રહ્યું? બહુ સરસ. પછી આ વળી એકલો બેઠેલો તો કાલુડો માની લે કે જો એકચ્યુઅલી હું હાઈવે ઉપર જતો હોઉં અને એક્સિડન્ટ થઈ જાય, એ બેને કીધું એ તો ભગવાનની ઈચ્છા હોય એવું થાય ને.
ના પણ બેન રડી પડ્યા ને કીધું કે આવું નહીં બોલવાનું. પણ માની લ્યો કે ઘૂઘુ હું ગુજરી જાઉં તો ઘૂઘો બોલ્યો તારે આવું નહીં બોલવાનું. નહીં ઘૂઘુ કહો આ તો કે તમે યાદ કર્યો એટલે કહું. કદાચ હું ગુજરી જાઉં ભગવાન તને કાંઈ ન થવા દે. પણ એ તો સમજુ છું ઘૂઘુ, પણ ઓનીને કોણ રોકી શકે? જે થવાનું હોય તો થાય ને. ફેરવાની એમ ફરે નહીં, થતું હોય એમ થાય. ફઈબાને મૂછું ઉગી જાય તો કાકા ન કહેવાય. માની લો કે હું ગુજરી ગઈ, કે તો ઓલા કીધું તારી પાછળ હું કથા કરી નર્મદાના કાંઠે. ચિંતા ન કરતી ચંપા, તારી પાછળ માયાભાઈ નો પ્રોગ્રામ રાખીશ. 7 દિવસ ભાગવત બધું થશે, બધું કરશો ને. અરે વાત જવા દે, પુણ્યદાન ના ઢગલા, ગાયોને કડબ. બાઈ કે મને ટાઈમે રાબ ન દીધી, તું ગાયોને કડબ કેથી નાખવા જવાનો લુખા? ના, એને તો એવું નહોતું કીધું. એટલે બેન રાજી થયા કે પછી શું થાય. પણ ગાંડી હાવ સાચું કહું, હું જીવી ન શકું, હું ગાંડો થઈ જાઉં, તારી પાછળ હું પાગલ થઈ જાઉં. એટલે એની પત્ની કીધું પાગલ જ થાવ ને, બીજું કઈ ન કરો ને. બીજું શું? બીજા લગ્ન તો ન જ કરો ને. ગાંડાનું નક્કી ન હોય કઈ તો. કહેવાનો સૂરી છે. આ સમાજનો આપણો વ્યવહાર છે વાલા. પણ આવા કથાઓમાં હું તો એટલું કહું, જેટલા આપણે આવ્યા છો સાહેબ, 5-5, 10-10 ને કહેજો. આ યુગમાં જેના જીવનમાં કથા હશે ને, એના જીવનમાં કોઈ દી વ્યથા નહીં આવે. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. અમુક જે વીઆઈપી સુધરી જાય કે શું આ બધું, નહીં સાહેબ. તમારી પાસે કરોડો રૂપિયા હશે, પણ તમારું કીધેલું કરેલું કોઈ સંતાન ન કરે, અથવા તો આપણા ઘરની વ્યવસ્થા સરખી ન થાય, આનાથી બીજી પીડા ન હોઈ શકે. તો આ અવસરને જ્યાં જ્યાં કથા હોય એ સાંભળવાનો અવસર કોઈ દી ચૂકતા નહીં. અમે એટલી ઘડી બેસી તો એક આનંદ આવે છે ને. હવે તો પણ નાના હતા સંતોના સાનિધ્યમાં બેઠો ને કહું કે મારી જિંદગીમાં મેં જેટલી કથાઓ સાંભળી છે, પૂજ્ય મોરારી બાપુની, બાપુ બાંસીથી કથાઓ સાંભળતો આવું છું. મારી 12 વર્ષની ઉંમર હતી, મને યાદ છે. હું 7મું ભણતો હતો ત્યારથી સળંગ એમણે કથાઓ સાંભળતો આવું. આખી કથામાં ન્યા જવા ન મળે તો રસ્તે ગાડીમાં જતા હોય તો, હવે તો નેટ વ્યવસ્થા થઈ ગઈ છે. એટલા વર્ષોથી આવા મહાપુરુષોને સાંભળું છું અને 100% આપણને માણસ બનાવે છે. માણસ બનાવે છે. અને આવું રૂડું કાર્ય ગંગાદાસ બાપુના સાનિધ્યમાં રામકુંડ આશ્રમમાં અનેરી એક તપસ્થલીમાં આવું કાર્ય થયું છે. એમાં હું આવી શક્યો, એમાં હું મારી જાતને ધન્ય અનુભવું છું. અને ધન્ય તો એવી અનુભવું છું કે મેં ઘણો સમય લઈ લીધો છે. મને પણ આનંદ આવ્યો. ફરીવાર આપના ચરણોમાં પ્રણામ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ.